જગદીશ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી ફટાફટ તેઓનું સ્વાગત કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી દઈએ। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। સુપ્રભાત આપને। પંચાંગ શું છે આજનું? મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। સૌ દર્શક મિત્રો, જય ગણેશ। ફાગણ મહિનાના શુક્લ પક્ષની આજે પંચમી કહેતા પાંચમ તિથિ છે। અશ્વિની નામનું નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ અને બહુ નામનું કરણ છે। અશ્વિની નક્ષત્ર હશે એટલે મેષ રાશિ જો એ સ્વાભાવિક છે। મેષ રાશિના અક્ષરો છે અ, લ અથવા તો ઈ। મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ મેષ રહેશે। એકંદરે આજનો દિવસ સૌ માટે મંગલકારી બને એવી અભ્યર્થના। જય ગણેશ। મહેન્દ્રભાઈ, સૌપ્રથમ એક પત્ર લઈ લઈએ। કનેરિયા જયેશભાઈ લખે છે જૂથળ ગામથી। તેઓએ જણાવ્યું છે કે તેમની જન્મ તારીખ છે 1/7/1971। જન્મનો સમય છે સવારના 7 કલાકની આસપાસનો અને જન્મ સ્થળ છે જૂથળ। કામ ધંધા માટે જણાવશો કે આગળ નોકરી યોગ્ય રહેશે કે ધંધો? જી, સામાન્ય રીતે આપણે એમની જન્મકુંડળી જોઈએ સંજીવની, તો કન્યા રાશિનો રાહુ અને સામે મીન રાશિનો કેતુ, આ બંને વચ્ચે ગ્રહોની વચ્ચે બધા જ ગ્રહો આવી જાય છે। કોઈ પણ પાપ ગ્રહોની વચ્ચે જ્યારે બધા જ શુભ ગ્રહો આવી જતા હોય, અશુભ ગ્રહો આવી જતા હોય, ત્યારે આપણા જ્યોતિષશાસ્ત્રમાં એને પાપ કર્તરી યોગ કહ્યો છે। જેમ કે બે વ્યક્તિની વચ્ચે કોઈ પણ એક વ્યક્તિ બેસે તો એના સ્વભાવ અને ગુણ વૈભવ એ બે વ્યક્તિનો આધારે જેમ નિર્ધાર થતો હોય છે, આપણે કહીએ સંગ એવો રંગ, તો અહીંયા રાહુ અને કેતુની વચ્ચે રહેલા બધા જ ગ્રહો એને કદાચ એનું ફળ ન આપી શકે। તો રાહુ કેતુ સંગણક ક્રૂર ગ્રહાંતર આલસ્થિત, જ્યોતિષશાસ્ત્રમાં એને કાલસર્પ નામક અનિષ્ટ યોગ એવું લખ્યું છે। કાલસર્પ નામનો અનિષ્ટ યોગ આ કુંડળીમાં બની રહ્યો છે, જેના કારણે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વારંવાર ચડાવ ઉતાર એને જોવા મળે। જે કંઈ કાર્ય આગળ, જો શુક્ર એનો પાવરફુલ છે, બુધ સાથે જોડાયેલો છે, તો લક્ષ્મી યોગ તો એની કુંડળીમાં છે જ। ગુરુ પણ સૂર્ય સાથે જોડાયેલો છે। ધર્મની બાબતમાં, આધ્યાત્મિકની બાબતમાં પણ એની કુંડળી પ્રમાણે ખૂબ જ સારું ડેવલપમેન્ટ છે। શનિ મંગળ સાથે જોડાયેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર, તો શનિ અને મંગળ આ બંને ગ્રહો થોડાક વિપરીત અસરો ઊભી કરાવે, પણ મૂળ આ રાહુ અને કેતુના કારણે, કાલસર્પ યોગના કારણે એના જીવનમાં જે વિકાસ થવો જોઈએ એ વિકાસ ન થાય। તો શાસ્ત્રમાં લખ્યું છે શ્રીકામ સિદ્ધિકામ હોવા ગ્રહ યજ્ઞમ સમાચરિત। કાલસર્પ યોગના દોષનું નિવારણ, કોઈ પણ ધાર્મિક જો સ્થળ હોય, નદીનો કિનારો હોય, મહાદેવજીના મંદિર હોય, ત્યાં જઈને અનંત વાસુકી, શેષ પદ્મનાભમ ચકંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા નવ નાગની પૂજા કરી અને મહાદેવજીની ઉપાસના કરે, ચોક્કસ એને સારું પરિણામ મળશે। જી, એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર। જી, હેલો હેલો, નામ શું છે? ભાઈ, તમને મારા કોટી કોટી ચરણ સ્પર્શ વંદન। આયુષ્યવાન ભવ। ઓકે, મારા ભાઈઓ વિશે પૂછવાનું છે। એમની જન્મ તારીખ છે 7/9/1990, રાત્રિના 22:20, સ્થળ અમરેલી, નામ ચિરાગ। એમને એવું છે કે છે ને, અમને એક જ્યોતિષ એવું કીધું હતું કે એમને વિપ્રર ચાંદા રોગ છે, એ બહુ જ ગલત રસ્તા પર જતો રહ્યો છે અને એમના મિત્રો પણ બહુ ક્ષુદ્ર સંસ્કારોના છે। એમના મા બાપ પ્રત્યે એમને બિલકુલ લાગણી નહીં કોઈના પ્રત્યે છે, એકદમ ધૂંધળી એની જિંદગી છે। તો એમના એવા કેવા કયા કઈ ખરાબ એવા યોગ છે કે જેની મારે વિધિ કરાવવી પડે? શું કરે છે આપના ભાઈ અત્યારે? શું કરે છે એ? અત્યારે કઈ જ કરતો નથી, એને બધા 2 નંબરના ધંધા ગમે। કેટલું ભણ્યો ભાઈ? 10 ધોરણ સુધી ભણ્યો, 10 નાપાસ છે। કારણ કે એની જન્મકુંડળીમાં બેન વિપ્ર ચાંડાલ યોગ તો છે જ, ગુરુ કેતુ સાથે જોડાયેલો છે, પણ એક વસ્તુ બીજી પણ છે કે સ્થાન હાનિ કરોતું જીવ। જીવ એટલે બૃહસ્પતિ, બૃહસ્પતિ એટલે ગુરુ। ગુરુ જે ભાવમાં બેઠો હોય એ ભાવને નુકસાન કરે, આવી એક આપણા જ્યોતિષ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે। તો એ પ્રમાણે ચોથા સ્થાનમાં એટલે હૃદય સ્થાનમાં બેઠેલો ગુરુ માતાને, મોસાળને, પિતાને, પિતાના પરિવારને અથવા કોઈ પણ આ રીતે ક્યાંક ને ક્યાંક એની અડચણો ઊભી કરાવડાવે, એ વસ્તુ સ્વાભાવિક છે। બીજું, એની જન્મકુંડળીમાં મકર રાશિનો રાહુ એ 10મા સ્થાનમાં છે, તો રાહુની આ 10મા સ્થાનમાં ઉપસ્થિતિ પણ ક્યાંય એટલી બધી આપણને સારી દેખાતી નથી। તો વિધાન માટે જો આપ ઈચ્છતા હોવ તો એના માટે કોઈ પણ બીજી વિધિ કરાવ્યા વગર વિના વિલગ્નમ નહીં ભાવ સિદ્ધિ, લગ્નેશ એનો મંગળ છે અને મંગળ વૃષભ રાશિમાં એટલે શત્રુ રાશિમાં બેઠેલો છે, પણ બીજા સ્થાનમાં છે। તો જે પંચધા મૈત્રી પ્રમાણે જો જોવા જઈએ તો આ મંગળ અધિશત્રુ પણ બને છે, તો મંગળનું બળ એને પ્રાપ્ત થતું નથી। તો સારી કારકિર્દી માટે, આગળ જઈ ખૂબ સારું કમાય એના માટે, પરિવારમાં સુખ શાંતિ મળે એના માટે, સારા મિત્રોનો સંસર્ગ અને સહયોગ મળે એના માટે, દરેક નાના મોટા ભાઈ ભાંડવોને સાથે રાખીને કામ કરે એના માટે, આ બધી જ વસ્તુઓને જો સાથે આપે કરવી તો અલગ અલગ ગ્રહોની પૂજા અથવા અલગ અલગ ગ્રહોના રત્નોને ધારણ કર્યા વગર એકમાત્ર ગણપતિની ઉપાસના જો એ ભાઈ કરે અથવા એના વતી ઘરમાં કોઈ પણ વ્યક્તિ કરશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। દર મંગળવારે ગોળ અને ભાખરી ભાઈના નામથી ગાયને ખવડાવી દેવામાં આવે તો એ ગાયના પેટમાં પડેલું અનાજ પણ એના જીવનની કારકિર્દીમાં ઉત્તમ તકો એને ઊભી કરાવડાવશે। બીજું, જ્યારે એ રાત્રે ઊંઘે ત્યારે ડાબા પડખે કોઈ પણ તાંબાના પાત્રમાં અથવા ચાંદીના પાત્રમાં થોડું પાણી લઈ, થોડી પુષ્પની પાંખડીઓ નાખી, એ જે ઊંઘતો હોય એના ઓશિકાના ડાબા ભાગની અંદર દરરોજ રાત્રે આ પ્રમાણે પાણી મૂકવામાં આવે।
સવારમાં એ પાણીને કોઈ પણ ઝાડ અથવા તો કોઈ પણ ફૂલ છોડ હોય એના થડમાં એને નાખી દેવામાં આવે. નિયમિત જો આ પ્રમાણે કરવામાં આવશે તો ખૂબ જ એને માનસિક ચંચળતામાંથી એ મુક્ત થશે. ત્રીજી વસ્તુ એ છે કે જે સૂર્ય શુક્ર આ બંને ગ્રહો સાથે જોડાયેલા છે અને એની સાથે સાથે એક બુધ પણ જોડાયેલા છે. બુધ એ અસ્તંગત બને છે જે વાણીનો કારક છે. આપ કહ્યું છે એ બિલકુલ બરાબર છે, કારણ કે વાણીનો કારક બુધ જ્યારે કમજોર બનતો હોય ત્યારે આ વ્યક્તિની વાણી નિર્બળ હોય છે અને નિર્બળ વાણીવાળો કોઈ પણ વ્યક્તિની સાથે કેવી રીતની વાત કરવી, કઈ રીતે વ્યવહાર કરવો એને ઓછી સમજ પડતી હોય છે. એવું નથી કે એને પ્રેમ નથી, પણ વાણી દ્વારા એ વ્યક્તિ કરવામાં એ વ્યક્તિ કાયમ માર ખાઈ જતો હોય છે. તો આવા સમયે બુધનું રત્ન જો ધારણ કરશે તો પણ ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિપરીત ચાંડાલ યોગ એટલે ગુરુ અને રાહુ સમસપ્તક યોગમાં હોવાના કારણે આ યોગ બન્યો છે. તો આ યોગના દોષનું નિવારણ પણ જો પદ્ધતિસર કરાવી દેવામાં આવશે તો પણ ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. અન્ય એક અમરેલીથી કોલર છે. હેલો હેલો હેલો, શું નામ છે આપનું? જીતુભાઈ. જીતુભાઈ, કોના વિશે પ્રશ્ન છે? હેલો, કોના વિશે પ્રશ્ન છે? હેલો, હા, જન્મ તારીખ જણાવશો? જીતુભાઈ, જન્મ તારીખ બતાવો આપની. 4/10/1963. બરાબર. સમય રાતે 8 થી 9. બરાબર. 4/10/1963. શું પૂછવા માંગો છો? પ્રશ્ન જણાવો. સમય રાતે 8 ને 9 વરસાદ. શું પ્રશ્ન છે જીતુભાઈ તમારો? મકાન યોગ છે કે નહીં? કયો યોગ? મકાન યોગ. સામાન્ય રીતે જીતુભાઈની કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો મંગળ તુલા રાશિનો એ 7મા સ્થાનમાં છે. અહીંયા કર્ક રાશિનો સ્વામી એ ચંદ્ર કેન્દ્રમાં છે. તો મકાનના યોગ તો ખૂબ જ સારા તમારી કુંડળીમાં દેખાઈ રહ્યા છે. રાહુ ઉપર અત્યારે ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ જ્યારે ગુરુ અંશાત્મક દ્રષ્ટિએ જ્યારે ચોથા સ્થાનને જોશે ત્યારે તમારે મકાનના યોગો દેખાઈ રહ્યા છે. નવમાંશ કુંડળી પ્રમાણે ચોથા સ્થાનનો અધિપતિ એ ચંદ્ર છે. નવમાંશ કુંડળીની અંદર આ ચંદ્ર બેઠેલો છે મિથુન રાશિમાં. તો બહુ મોટા મકાનના યોગ નથી, કારણ કે આ રાશિનો સ્વામી જ્યારે લગ્નમાં જોવા જઈએ તો બુધ, તો કદાચ 4 અથવા 5 કમરાનું મકાન તમને મળે. 4 કે 5 રૂમનું મકાન તમારા ભાગ્યમાં લખાયેલું છે. પણ અત્યારના યોગો પ્રમાણે થોડીક ધીરજ ધરવાની જરૂર છે. બીજું કોઈ પણ લોનથી, કરજથી કોઈ પણ જૂનું મકાન આ પ્રમાણે તમે લેશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જીતુભાઈ, જય ગણેશ. હવે વાત કરીએ પ્રથમ 3 મેષ, વૃષભ અને મિથુન રાશિની. કેવો રહેશે દિવસ આજનો? ફાગણ મહિનાના શુક્લ પક્ષની પંચમી હોય, અશ્વિની નક્ષત્ર હોય, જ્યારે એમ કે મોસાળ હોય અને મા પીરશે તો કેટલું સારું પરિણામ મળે. તો મેષ રાશિના જાતકોને આજે પોતાની ચંદ્રની રાશિનો સ્વામી પરિભ્રમણ કરી રહ્યો હોવાના કારણે ફક્ત સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક જો સાચવીને કામકાજ કરવામાં આવશે તો કદાચ બીજું કોઈ ટેન્શન દેખાતું નથી. ઉતાવળિયા નિર્ણયો કદાચ નુકસાન ન કરાવે, આની જે કાળજી લઈને આગળ વધજો. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ સારું સમાધાન આજના દિવસ માટે મળશે. પરિવારની હૂંફ, દરેક પ્રકારની આત્મીયતાનો અનુભવ આજના દિવસ માટે કરી શકશો. નજીકના સંબંધી અને સહયોગીઓનો જો સારો સહકાર મળશે તો ખૂબ જ તમારા ભાગ્યમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે. તમારા જે કામકાજ છે એ કામકાજની અંદર તમારા ઘરેલું કામકાજ જે ખાસ કરી અને એમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. તો કોઈ પણ વસ્તુ કરતા પહેલા આ વાતને રજૂઆત કરવી એ તમારા માટે આજે નુકસાન કરતા રહેશે. બને ત્યાં સુધી વાતને પૂરી પરિપક્વ થવા દો, ત્યારબાદ પેટમાંથી બહાર કાઢજો. ચોક્કસ સારી સફળતા મળશે. અને કદાચ વધારે ત્રસ્ત દેખાવ, પીપળાના ઝાડની નીચે બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો આજના દિવસ માટે કરી નાખો, ગાયને લીલું ઘાસ ખવડાવશો, ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિ. વૃષભમ પ્રોક્તા, જેની રાશિ વૃષભ છે એવા જાતકો માટે આવકના પ્રમાણમાં કદાચ મિત્રો આજના દિવસ માટે જાવક વધી શકે તેવી શક્યતા છે. એના મતલબ કે આવક અને જાવકનું પલ્લું તમારા માટે સમાંતર રાખવા જે થોડું દુષ્કર રહેશે. તો સાચવીને કામકાજ કરજો. કોઈ પણ કામની અંદર આજના દિવસ માટે બંધાયેલા રહો, જેના કારણે આજનો દિવસ ક્યાં પસાર થઈ જાય એની ખબર પણ ન પડે. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત આજના દિવસ માટે ઊભા થાય તેવી પણ સુંદર શક્યતાઓ આજને નકારી શકાતી નથી. કામકાજમાં ફાયદો થાય, આનંદ તમારા ચહેરા ઉપર દેખાય અને આ આનંદનો અનુભવ તમારા પરિવારને અને નજીકમાં રહેલા સહયોગીઓને અનુભવવા મળે. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. કોઈ પણ ખીરનું નિવેદ બનાવી અને મહાલક્ષ્મીજીને પ્રસાદ કરી 13 થી 15 વર્ષની નાની નાની દીકરીઓને આ ખીર પ્રસાદ તરીકે આપી અને દિવસની શરૂઆત કરજો. ચોક્કસ તમારો દિવસ મધુર બની જશે. વાત મિથુન રાશિની. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે એક તો સારા સમાચાર તમારા માટે એ છે કે કોઈ પણ પ્રકારની આકસ્મિક ધનલાભની યોજનાઓ તમે ભૂતકાળમાં બનાવેલી હોય તો એ તમને આજે સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકે તેવા યોગો દેખાઈ રહ્યા છે. આકસ્મિક ધનલાભના યોગો છે. કોઈ પણ જાતનું લાંબુ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ તમારા માટે શુભ નથી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે એવી શક્યતાઓ દેખાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવી મહાદેવ અથવા તો કોઈ પણ નજીકમાં કોઈ મંદિર હોય એ મંદિરમાં જઈને તમે દર્શન કરી આવો. ચોક્કસ આજનો દિવસ તમારો મધુર બનશે. આજના દિવસે બને ત્યાં સુધી લાંબી મુસાફરી તમારે ટાળવાની રહેશે. જય ગણેશ.
તો દર્શક મિત્રો, અહીં આપને એક ખાસ વાત જણાવવાની કે આવતીકાલે 6 તારીખે એટલે કે ગુરુવારે મહેન્દ્રભાઈ પંડ્યા ભાવનગરની, 8 તારીખે શનિવારે ડાકોરની અને 12 થી 15 તારીખે મોરુકાથી નજીક સાસણગીરની મુલાકાતે છે. જો આપ પણ તેઓની મુલાકાત લેવા ઈચ્છતા હોય, આપના પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર આવે છે તેના પર સંપર્ક કરીને આપ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને તેમને મળી શકો છો. મહેન્દ્રભાઈ સાથેની ચર્ચા આપણે યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. अनोखी છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. नारी सम्मान का, नारी सुरक्षा का, डिग्निटी ऑफ विमेन, ये हमारा सामाजिक दायित्व बनना चाहिए. देश में पहली बार महिलाओं के लिए बनाई गई विमेन्स कोर्ट गुजरात में. बेटी बचाओ बेटी पढ़ाओ मिशन मोड पे आगे बढ़ना है. कन्या केळवणी रथ, स्कूलों में लड़कियों का 100% नामांकन गुजरात में. हमारी नारी जिसको हमने होम मेकर के रूप में देखा है, अब समय की मांग है हम हमारी देश की नारी को नेशन बिल्डर के रूप में देखें. देश में पहली बार महिलाओं के हाथ में दिए 1700 करोड़ के कारोबार गुजरात ने. शिक्षा से ना वंचित है बेटी, यहाँ सुरक्षित है, करियर भी सुनिश्चित है, उसकी जीत है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज देश में महिलाएं सबसे ज्यादा सुरक्षित हैं. और कहां? गुजरात में. ભાભી, સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. सोना जड़तर हीरा प्लेटिनम तथा सिल्वर नी अद्भुत श्रेणी. ईश्वरलाल हरजीवन दास आईए ज्वेलर्स, ग्राउंड फ्लोर तक्षशिला स्क्वेर, कृष्णबाग 4 रस्ता मणिनगर. आप पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. आज अगर गरीब के घर में बीमारी आ जाए वो तबाह हो जाता है. अब बीपीएल परिवारों में गंभीर बीमारियों की फिक्र करती है गुजरात सरकार. राज्य भर में दूर दराज के गांवों तक फैला स्ट्रॉन्ग मेडिकल नेटवर्क. गुजरात में हम बीमारी की चिंता करते हैं, हम स्वास्थ्य की चिंता कम करते हैं और इसलिए प्रिवेंटिव हेल्थ केयर, पैरामेडिकल फोर्सेस, ये सारी शक्तियों को कैसे जोड़ा जाए. अब एक नंबर डायल करने से किसी भी कोने में चुटकियों में पहुंच जाती है एम्बुलेंस. निरोगी बाल, निर्मल गुजरात जैसे स्वास्थ्य अभियान. गुजरात में अब गरीब महिलाओं को मां बनने का डर नहीं बल्कि खुशी होती है. गुजरात में हेल्थ इंश्योरेंस की बातें बहुत हुई हैं, हेल्थ एश्योरेंस का वादा करना होगा. बच्चे तंदुरुस्त हैं, लोग काम में व्यस्त हैं, बीमारियों से दूर रहती लाइफ यहाँ पे मस्त है. अलग यहाँ की बात है, प्रगति का साथ है, ऐसा हमारा गुजरात है. तभी तो आज विकास का मतलब है जिंदगियां. और कहां? गुजरात में. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. આચાર્યજી કોલર છે, એમને સાંભળી લઈએ. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? 31/12. જન્મનો સમય? જન્મ 5:50 PM. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ તો હોસ્પિટલ હતું પણ વતન ખડોદરા બાજુનું ગામ. પ્રશ્ન શું છે આપનો? એને લગ્ન ક્યારે સજાય ને નોકરી બાબતે ક્યારે? કોના વિશે પ્રશ્ન છે? કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? મારા બાબા વિશે. જી. સામાન્ય રીતે લગ્ન યોગનો જે વિચાર કરવામાં તો શનિ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. એકાદ વખત સગપણ થઈને તૂટી જાય, લગ્ન સુધી વાત પહોંચી જાય, તૂટી જાય,
અથવા તો છેક સુધી સારું પાત્ર આપણને દેખાતું હોય, આવતીકાલે ગોળ ધાણા ખાઈ લઈશું આવી વાત હોય અને વાત વિખાઈ જાય, આવી કુંડળીના યોગો પ્રમાણે દેખાઈ રહ્યું છે. કારણ કે એની કુંડળીમાં શનિ રાહુ સાથે જોડાયેલો છે, જેને આપણા શાસ્ત્રમાં શ્રાપિત યોગ કહ્યો છે. તો આ શ્રાપિત યોગના 7મા સ્થાનમાં એટલે દાંપત્ય સ્થાનમાં છે. તો ખાસ તો એના લગ્ન પહેલા એક અર્ક વિવાહ નામનો એક જો ધાર્મિક વિધિ આપ કરાવી લેશો તો કદાચ આવી સમસ્યાઓમાંથી સારું એક સમાધાન ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. શુક્ર રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે દાંપત્ય જીવનમાં પત્નીની પસંદગી માટે ખૂબ જ ધીરજ રાખવી પડશે. કદાચ એવું ન બને કે સુખ માટે આપણે લગ્ન કર્યા હોય અને એ જ સુખ આપણા માટે દુઃખ બની જાય, આવી એક કુંડળીની એક આધારશિલા આપણે જોઈ શકીએ છીએ. સૂર્ય બુધ સાથે જોડાયેલો છે 6ઠા સ્થાનની અંદર, મંગળ વૃષભ રાશિનો અધિશત્રુ બની અને એકાદશ સ્થાનમાં જોડાયેલો છે. આ બધા જ ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ હજી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી એના લગ્નના યોગ દેખાઈ રહ્યા નથી. હજી કદાચ એકાદ વર્ષ નીકળી પણ જાય. મકર રાશિ, મીન રાશિ અને મિથુન રાશિની સાથે જો એનો વ્યવિચાર થાય, એ ઉપરાંત ધન રાશિ પણ એના માટે ખૂબ જ સારી છે. આમાંથી કોઈ પણ એક રાશિ સાથે એનો વ્યવિચાર થાય તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. એના જન્મથી ઉત્તર દિશા તરફ એનો ભાગ્યોદય યોગ દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે જો ચાલવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. અર્ક વિવાહ અને આ શ્રાપિત યોગના દોષનું નિવારણ એના માટે ખૂબ જ જરૂરી બની જશે. જય ગણેશ. અને આચાર્યજી હવે વાત કર્કસિંહ અને કન્યા રાશિની. કર્કસ્યાધિપતિ ચંદ્રમા પિતા અથવા પિતરાઈઓ દ્વારા કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે આશીર્વાદ સમાન આજનો દિવસ બની જાય. કદાચ એમના આશીર્વાદ મળશે તો કોઈ કામ એવું નહીં હોય જે અઘરામાં અઘરું કાર્ય પણ તમે આશીર્વાદ દ્વારા આજના દિવસે પૂરું કરી શકશો. નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે તમારા કાર્યક્ષેત્રની અંદર વિકાસમાં એક ઉજળી તકો ઊભી કરાવડાવશે. ધંધાની અંદર પણ સારી આવક પ્રાપ્તિના યોગો આજના દિવસ માટે પ્રાપ્ત થાય. વાહન લેવાની ઈચ્છા થાય, મકાન, જમીન, મકાન, મિલકતમાં રોકાણ કરવાની ઈચ્છા થાય તો કોઈ પણ આવા યોગ પણ સારા દેખાઈ રહ્યા છે. કામકાજ કરી લેજો. માતા સાથે વૈચારિક મતભેદો આજના દિવસ માટે ન થાય એની પણ આપણે કાળજી લેવી પડશે. માતા સમાન જગતમાં બીજું કોઈ મોટું દેવ નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખી મિત્રો આજે આગળ વધજો. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે આજનો દિવસ જોઈએ તો ભાગ્યોદયની અંદર એક નવી તકો, નવી ઓપોર્ચ્યુનિટી આજના દિવસ માટે પ્રાપ્ત થાય. પણ શરૂઆત તમારે કામકાજની કરવાની થાય ત્યારે ધીરજથી કરવી પડશે. કારણ કે ધીરજથી કામકાજ કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ કામમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ કરવી નહીં. તમારા ખાસ નજીકના સહયોગીઓ, એમાંય ખાસ કરીને તમારા પરમ મિત્રો, એની સાથે વૈચારિક મતભેદો ન ઉભા થાય આની પણ તમારે કાળજી લેવી પડશે. કદાચ મુસાફરીના યોગ પણ આજના દેખાઈ રહ્યા છે તો બહારગામ જવાનું થાય, કોઈ ધંધા માટે, કોઈ વેપાર માટે અથવા કોઈ પણ ક્ષેત્રમાં બહારગામ જવાની થાય ઈચ્છા થાય તો આજનો દિવસ માટે સ્વીકારી લેજો. કારણ કે આજ તમને એના દ્વારા લાભ પણ થવાનો છે. કન્યા રાશિ, પઠોનો જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે મિત્રો આરોગ્યની બાબતમાં સાચવીને આજના દિવસ માટે કામકાજ કરવું પડશે. ખાસ કરીને ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો સમય તમારા માટે એટલો બધો ઉત્તમ નથી. થોડુંક ધીરજથી કામકાજ કરજો. તમારા કામના આગળ વધવા માટે તો ઉજ્જવળ તકો મળશે પણ એકલા હાથે કામ નહીં કરી શકો. કદાચ મિત્રોનો, સગાવાલાનો અથવા તમારા સંબંધીઓનો સહયોગ લેજો. તમારા અધૂરા કાર્યો ચોક્કસ પૂરા થશે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ફળ થોડુંક ઓછું મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. વાહન વ્યવહારમાં આજના દિવસ માટે આપણે કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જશે. આજ છે આપનો દિવસ. જય ગણેશ. તો દર્શક મિત્રો અમને પત્ર લખે છે એ લોકો માટે એક સારા સમાચાર કહી શકાય. આપ જે અમને પત્ર લખો છો એ તમામ પત્રોના જવાબ માટે ગુરુવારનો દિવસ ફાળવવામાં આવ્યો છે. દર ગુરુવારે આપના દરેક પત્રોના જવાબ અમે મહેન્દ્રભાઈ પંડ્યા દ્વારા આપને આપવાનો પ્રયત્ન કરીશું. વધારામાં વધારે જેમ પત્રો આપ લખી રહ્યા છો એ એક ખૂબ સારી બાબત છે અને આપના દરેક પ્રશ્નોના જવાબ અમે આપી શકીએ એ માટે અમારો આ પ્રયત્ન છે. દર ગુરુવારે આપના દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. મહેન્દ્રભાઈ સાથેની આ ચર્ચાને આગળ વધારીશું. હાલ રોકાઈએ વધુ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. પાછી કે વાત ભાઈ, પાછી કે વાત. 100 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો સ્વાવલંબન 1800 110708.
ભાભી સોનામાં સુગંધ ભળી એટલે એમ કે આપણા મનપસંદ સીજી રોડના સુપ્રસિદ્ધ આઈએ જ્વેલર્સ હવે મણિનગરમાં પણ આવી ગયા છે અને ઉદ્ઘાટન સમારંભ સપ્તાહમાં 2 થી 8 માર્ચ સુધી આપણને ભવ્ય ડિસ્કાઉન્ટ પણ મળશે. સોના જડતર હીરા પ્લેટિનમ તથા સિલ્વરની અદ્ભુત શ્રેણી. ઈશ્વરલાલ હરજીવનદાસ આઈએ જ્વેલર્સ, ગ્રાઉન્ડ ફ્લોર તક્ષશિલા સ્ક્વેર, કૃષ્ણબાગ 4 રસ્તા, મણિનગર. कच्छ का ये रण हिंदुस्तान का तोरण है. चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है. प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग. जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से. मांडवी का नीला समंदर भी यही है पास में. यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी. खुशबू है गुजरात की. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. कुछ दिन तो गुजारो गुजरात में. हेलो, मैं राहुल अंबाला से. अपनी जोड़ी खूब जमेगी जी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो. हेलो. माय सेल्फ देवदास फ्रॉम कोलकाता. शाहरुख, मैंने कहा ना. नो. हाय अंजलि मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाखसार में आप मेरे साथ स्टार्ट कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार. વિરામ બાદ હું સંજીવની ફરીવાર આપનું સ્વાગત કરું છું. આચાર્યજી, હવે વાત તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. તુલા રાશિના જાતકો માટે જોઈએ તો ર અને ત જેના અક્ષર છે આવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામ કરશો તો સારો લાભ થશે, અથવા ભાગીદારીવાળા કામકાજ આપ કરતા હશો તો એની અંદર સહયોગ દ્વારા એક ઉત્તમ ધન પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે. સારો વ્યવહાર અને સારા કાર્યશક્તિના તમારા દેખાવ આજના દિવસ માટે તમારા ચહેરા ઉપર દેખાશે. વેપારી વર્ગ સાથે નવા સંબંધો દ્વારા એક સારી સફળતાના યોગો પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી મિત્રો સાચવવાનું રહેશે. લેવડ દેવડમાં થોડું કાળજી રાખીને જો કામકાજ કરજો તો ભગવાન ગણપતિની કૃપા થાય, વાંધો નહીં આવે. આજનો દિવસ તમારા માટે પ્રસન્નતાવાળો રહેશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે મિત્રો રોગને ક્યારેય નાનો ન ગણવો જોઈએ, કારણ કે નાનકડો રોગ ક્યારેય મોટું સ્વરૂપ ધારણ કરી લે કંઈ નક્કી નથી હોતું. આવી કાળજી લઈને આગળ વધજો. શેર બજારને લગતા કોઈ પણ કામકાજ કરતા હો તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ પણ આજના દિવસ માટે મળે. યાત્રા પ્રવાસના યોગો પણ આજના દિવસના આપના દેખાઈ રહ્યા છે. પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થશે. સારા દિવસને આજે બનાવવો હોય તો મગનું ભોજન કરી અને દિવસની શરૂઆત કરો, અને અથવા મગનું યથાશક્તિ દાન કરજો. દિવસની શરૂઆત આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. ધન રાશિ, તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કદાચ મહેનતનું પ્રમાણ આજે વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો નવી તકો મળશે. કામકાજની કદર થાય. સમય ખૂબ જ અનુકૂળ છે. શત્રુ પક્ષ દ્વારા જો સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ બનશે. બને ત્યાં સુધી મનની વાતને ગુપ્ત રાખી ફક્ત કાર્યશક્તિ ઉપર જ ધ્યેય અને વિકાસના કાર્ય ઉપર જ તમારું ધ્યાન રાખશો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર આવ્યો છે, અંકિતભાઈ માટે પત્ર આવ્યો છે. અંકિતભાઈનું જન્મ તારીખ જણાવી નથી. જન્મ સમય છે 10 અને 2 કલાકનો અને કપડવંજ છે. અંકિતભાઈને જન્મ તારીખ નથી જણાવી, પરંતુ એક જનરલ ક્વેશ્ચન કહી શકાય કે સારા નોકરીના જો યોગ જોઈતા હોય તો શું કરવું જોઈએ? સામાન્ય રીતે પ્રશ્ન કુંડળીનો જો આધાર લેવામાં આવે તો અત્યારે મિથુન રાશિનો ગુરુ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મેષ રાશિ એમની પોતાની રાશિ છે. તો રાશિથી ગણતા 3જા સ્થાનમાં ગુરુનું, એટલે પરાક્રમ સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ પરિણામ સારા આપતું નથી. પણ માર્ચ એપ્રિલ મહિના પછી એને ઇન્ક્રીમેન્ટ હોય, આગળ પ્રગતિના કોઈ યોગો હોય એવા યોગો એને સારા દેખાઈ રહ્યા છે. નજીકના સહયોગીઓ દ્વારા જો એ સારી સફળતા મેળવે અને પોતે એક પ્રેમ સંપાદન કરે તો આગળ જતા ભવિષ્ય ખૂબ જ ઉત્તર છે. બીજું એના 7મા સ્થાનમાં રાહુ શનિ સાથે જોડાયેલો છે. પ્રશ્ન કુંડળી પ્રમાણે જોઈએ, એની ચંદ્ર કુંડળી પ્રમાણે જોઈએ તો પણ ચંદ્ર કુંડળીમાં મેષ રાશિથી 7મી તુલા રાશિમાં અત્યારે રાહુ શનિ સાથે જોડાયેલો છે. ભાગીદારી કોઈ પણ કામકાજ કરવાના હોય, બધાની સાથે બેસીને કામકાજ કરવાના હોય, સહયોગથી કામકાજ કરવાના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એને મતમતાંતરો રહ્યા કરે, મનમેળનો અભાવ, જેને કે શનિ રાહુ હંમેશા મનમેળનો અભાવ આપતા હોય છે.
તો આવા સમયે જે ક્ષેત્રમાં એ નોકરી કરતા હોય એ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે અથવા તો કોઈ પણ સ્થળ પરિવર્તન અથવા સ્થાન પરિવર્તન માટે શનિની જેટલી વધારે ઉપાસના કરે એટલું પરિણામ એને સારું મળે. મેષ રાશિનો સ્વામી મંગળ છે, તો આવા સમયે ગણપતિની ઉપાસના પણ એમના માટે ખૂબ જ અનુકૂળ બની જાય. જી ચોક્કસ. અને હવે છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ વિશે પણ જણાવી દો. મકર રાશિના જાતકોને માતાના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડીક કાળજી લેવી પડશે. જીવન સાથીના સંબંધોમાં ઉષ્માપૂર્ણ વ્યવહાર આજના દિવસ માટે જોવા મળશે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, ખાસ કરીને માંગલિક પ્રસંગોમાં જવાનો થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ ખર્ચમાં થોડો વધારો થાય તેવા યોગ છે. કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે તમારી મનની પ્રસન્નતામાં વધારો કરશે. બને ત્યાં સુધી કોઈ પણ ટેન્શન જ્યારે અનુભવતા હોય ત્યારે એકાંતનો આશરો લઈ તમારા કુળદેવીનું સ્મરણ કરી લેજો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ આ મંત્રના યોગ્ય જાપ કરજો. ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત કરી શકશો. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે આવા કુંભ રાશિવાળા જાતકો માટે કોમ્પિટિશન વાળા કોઈ પણ પ્રકારના કામકાજ આજના દિવસ માટે કરવાના થાય. આપ કોઈ હરીફાઈ વાળા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, ચાહે ધંધો હોય, ચાહે નોકરી હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે આજે ઉત્તમ તકો પ્રાપ્ત થશે, કારણ કે સફળતા આજે તમને જ મળશે. ભાઈ ભાંડુઓનો પણ ઉત્તમ સહકાર આજના દિવસ માટે આપ મેળવી શકશો. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો ચોક્કસ સારી સફળતા મળશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ થોડીક સમસ્યાઓનો સામનો પણ આજના દિવસ માટે કરવો પડે. જે કંઈ મહેનત કરશે એનું સુંદર ફળ આજના દિવસ માટે આપ મેળવી શકશો. રાશિ મંડળની આ છેલ્લી રાશિ એટલે મીન રાશિ વિશે જોઈએ, જેના અક્ષર દ, ચ, જ અથવા તો થ છે. આવા જાતકો માટે ધનનું સારું સુખ આજના દિવસ માટે મિત્રો આપ મેળવી શકશો. પરિવારમાં થોડોક તણાવ રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. નાના મોટા રોકાણ કરશો તો લાભ આજના દિવસ માટે તમને દેખાઈ આવશે. જમીન મકાનને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એમાં ફાયદો થાય તેવા પણ સુંદર યોગો આજે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. આચાર્યજી, આપે જે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આવતીકાલે ગુરુવાર છે અને ગુરુવારે આપણા દરેક પત્રનો જવાબ અમે આપીશું. આવતીકાલનો કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. જો આપ પણ અમને પત્ર લખવા માંગતા હોવ તો લખી લો મારું સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આજનો આપનો દિવસ શુભકારી અને મંગલકારી પસાર થાય તેવી પ્રભુ પ્રાર્થના સાથે મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર મિથુન, આપનું સ્વાગત છે આજે ગુજરાતમાં. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે 11 વાગે કેજરીવાલ રોડ શો થકી પાટણના સમી તેમજ રાધનપુરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. બપોરે 12 વાગે રાધનપુર અને ત્યારબાદ સાતલપુર વગેરે સ્થળોની મુલાકાત લે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પાટણ જિલ્લામાં ચાણસ્માના ઝીલિયા ગાંધી આશ્રમના સ્થાપક અને કોંગ્રેસના પીઢ નેતા માલજીભાઈ દેસાઈએ એક શૈક્ષણિક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું વિમોચન સવારે 10 વાગે ઝીલિયા ગાંધી આશ્રમના સભાખંડમાં કરવામાં આવશે. આ પ્રસંગે જાણીતા લેખકો અને સાહિત્યકારો તથા સાહિત્ય રસિકો ઉપસ્થિત રહેશે.
ભારતીય જનતા